હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં। આજે લસણ લઈ આવ્યા છે મમ્મી। લસણને સ્ટોર કરવા માટે હું બેઠી છું। આ રીતે લસણને એક ટોપલી લીધી છે, એમાં કાણાવાળી કોથળી મૂકી છે અને હવે એની અંદર હું લસણ ભરી લઈશ। આખા વર્ષ માટેનું લસણ આપણે સ્ટોર કરવાનું હોય છે। આ વર્ષે તો લસણનો બહુ ભાવ છે। સુરતમાં અમારે 140થી લઈને 200 રૂપિયા સુધીનું લસણ વેચાય છે કિલો। તમારે કેટલા રૂપિયા ભાવ છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આ રીતના હું લસણ ભરું છું। ચાલો તો લસણને આપણે સ્ટોર કરી લઈએ। હવે જુઓ, બધું જ લસણ મેં આ રીતના ટોપલીમાં ભરી લીધું છે। હવે હું એને મૂકી દઈશ। આ રીતે ટોપલીમાં મૂકવાથી લસણને હવા ઉજાસ મળી રહે છે, એટલે લસણ સારું રહે છે। હવે મમ્મી ગામડેથી ચણા લઈ આવ્યા છે, તો ચણાને મમ્મી ફોતરાથી અલગ કરવા માટે આ રીતના ધોકાથી ધોકાવી રહ્યા છે, એટલે એમાં ફોતરા અને ચણા જે હોય છે, એ દાણા હોય છે, એ જુદા પડી જાય છે ફોતરા, અને પછી એને આપણે વીણી લઈને આપણને ચણા મળી રહે છે એમાંથી। આ પેલા છોલે ભટુરેના ચણા આવે ને, એ ચણા છે મિત્રો। કેટલાને છોલે ભટુરે ભાવે છે મિત્રો, કોમેન્ટ કરજો। મને તો છોલે ભટુરે બહુ જ ભાવે છે। અહીંયા સાનવી જો વચ્ચે રિમોટ લઈને આવી। મમ્મી આ રીતના ધોકાથી બધા ફોતરા અલગ કરી રહ્યા છે। હવે ચણા અલગ થઈ ગયા છે। હવે ચણાને મમ્મી ઝાટકી લે છે સુપડાથી, એટલે એમાંથી જે કંઈ થોડો ઝીણો કચરો હોય તો એમાંથી નીકળી જાય, એટલે આ રીતના મમ્મી સુપડાથી અલગ કરી લે છે કચરો, અને એમાંથી જે દાણા હોય છે એ દાણા બધા બહાર આવી ગયા છે ચણામાંથી। જો છે ને છોલે ભટુરેના ચણા, આ એકદમ શેકેલા ચણા છે, એટલે આ ખાવાની બહુ મજા પડે છે। હવે આવે છે ઘઉંનો વારો। આ વર્ષના ઘઉં અમે લોકોએ લઈ લીધા છે, અને હવે ઘઉંને સાફ કરીને ભરવાના છે, એટલે કે સ્ટોર કરવાના છે। તો મમ્મી ઘઉંને આ રીતે હવાલાથી ચાળતા જાય છે। જો 4 બાચકા પડ્યા છે, એટલે 10 મણ ઘઉં અમે આ વર્ષે લીધા છે। દેશમાંથી જ મગાવ્યા હતા ઘઉં અમે, અને હવે મમ્મી આ રીતે ચાળતા જાય છે, અને હું પેટીમાં ભરતી જઈશ કાથરોટ ભરીને। જો હમણાં તમને બતાવું છું, એમાં મેં અડધી પેટી તો ભરી લીધા છે, અને હવે હજી 3 બાચકા પડ્યા છે। જો આ પેટી છે મારી, પેટીમાં એટલા સુધી ઘઉં ભરાઈ ગયા છે। જો બતાવું છું તમને, જો આ રીતના હું ભરતી જાઉં છું, એટલા સ્ટોર થઈ ગયા છે। અને પછી એમાં ઘઉંમાં અમે લોકો પેલો જે આવે છે ને, શું કહેવાય, 10 રૂપિયાવાળી નહીં, 20 રૂપિયાવાળી, સોરી 20 રૂપિયાવાળી પડીકી આવે છે, ટીકડા જેવી જ આવે છે। પહેલાં ઘઉંમાં નાખતા ને આપણે લોકો ટીકડા, હવે એનો ભૂકો જ આવે છે ડાયરેક્ટ, એવી પડીકી આવે છે, એ દવા નાખી દે છે, જેથી આખું વર્ષ સુધી ઘઉં એવા ને એવા ચોખ્ખા રહે છે। ચાલો મિત્રો, મળીએ આવતા બ્લોગમાં, ત્યાં સુધી